મલ્લિકાબા જાડેજા. બેન, જે આ ઘટના બની છે, કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે આ સમગ્ર આગ ફેલાઈ, ત્યારે આપ ત્યાં હતા, કયા દ્રશ્યો આપણે જોયું? આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝનું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો બહાર નીકળો. એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. આપની સાથે પરિવારમાં અન્ય કોણ કોણ લોકો હતા અને અત્યારે કોણ કોણ મિસિંગ છે? આપની ઈજા થઈ છે તો કેવી ઈજા થઈ છે? સામાન્ય નહીં, મને એમ તો કાંઈ નથી થયું. મને બધાએ ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને. હવે બીજા 2 ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કંઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ. પણ ઉપર એવું કંઈ હતું જ નહીં. હવે આમાં મોટો વાક તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે. વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે. એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે. આ લોકોને શું સજા થવી જોઈએ? આટલા લોકોના જીવ ગયા છે સામે, એ લોકોના જીવ જ જવા જોઈએ. શું લાગી રહ્યું છે કેટલા લોકો આ ઘટના થઈ ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા અને કયા પ્રકારની સ્થિતિ તમે પ્રત્યક્ષદર્શી છો, તમે કેવી સ્થિતિ ત્યાં આગળ જોઈ? 100-150 જણા હતા अंदर એમાં. दक्ष कुंजड़िया मेरा नाम। क्या हुआ था दक्ष आपके साथ में? पूरी मैं और मेरा कजिन 10 साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया। तो हुआ ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी। तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था, तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्जिट के लिए। तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं, तो मैंने वो तोड़ी और 20 या 30 लोग थे हम कुछ बॉलिंग करने में। बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था, वहाँ पे कोई एग्जिट कोई एंट्री नहीं बचा था। तो हम 20 या 30 लोग में से हम 15 लोग, मैंने जो स्टील की शीट तोड़ी वहाँ से जंप करके निकल गए। દક્ષ એમ કે એક્ઝેક્ટલી ક્યારે ખબર પડી કે આગ લાગી છે અને કેટલો સમય લાગ્યો એમાં? અમે બોલિંગ કરતા હતા તો ત્યારે આગ લાગી, અમને ખબર નહોતી. ત્યાં જે લોકો હતા એ રાડો પાડતા હતા કે આગ લાગી આગ લાગી. અમે થોડા કેઝ્યુઅલ હતા કે ફાયર એક્સટિંગ્યુશરથી થઈ જશે. તો ત્યાં જ્યારે લાઇટ વહી ગઈ તો અમને ખબર પડી કે સિરિયસ છે. પછી અમને પાછળ ત્યાંનો સ્ટાફ આવ્યો તો મદદ કરવા માટે? સ્ટાફ એમનો ત્યાં જ હતો પણ એ ત્યાં સલવાઈ ગયા था ये लोग। सीन क्या था कि क्या सीन था जो तुमने देखा हो? क्या क्या था? क्या सीन? हिंदी में बेटा, हिंदी में। सीन ये था कि एंट्री और एग्जिट का एक ही गेट था और एक इमरजेंसी एग्जिट। वो एंट्री और एग्जिट का गेट था वो ग्लास का बना हुआ था और उस पे रबर की वो जो आती है ट्यूब वो साइड में होती है कांच के डोर में, तो वो टेम्परेचर की वजह से पिघल के चिपक गई और वो दरवाजा काइंड ऑफ लॉक हो गया। अच्छा दक्ष, બ્લાસ્ટનો અવાજ સંભળાયો તો? બ્લાસ્ટનો અવાજ નહોતો સંભળાયો, ત્યાં સાઉન્ડ સિસ્ટમ બહુ સારી રીતે ચાલતી હતી એટલે બ્લાસ્ટનો સિસ્ટમ નહોતો और बाकी लोग बाकी जो 20-30 लोग थे उसमें से हम फर्स्ट फ्लोर पे जो बॉक्स में पैक हो गए थे हम 15 लोग ही निकल पाए। मेरा निकलने से पहले ब्रेथ पूरा आउट ऑफ ब्रेथ हो गया था, पूरा स्मोक भर गया था लंग्स में। आग कहाँ लगी? पहले ऊपर लगी या नीचे लगी थी? ग्राउंड फ्लोर पे लकड़े के प्लैंक पड़े थे, वहाँ पे आग लगी थी। आप कितने लोग गए थे वहाँ पे? 20-30 लोग गए थे बॉलिंग में। अच्छा, नीचे क्या गेम थी, ऊपर क्या गेम थी, क्या क्या था ऊपर? नीचे गो कार्टिंग थी और वहाँ पे पेट्रोल कैंस पड़े थे और नीचे जो कंस्ट्रक्शन हो रहा था वहाँ पे वुडन प्लैंक्स पड़े थे, तो आग लगी वो वुडन प्लैंक्स में लगी थी। कंस्ट्रक्शन क्या हो रहा था? वो नई गेम्स बना रहे थे उनका गेम्स होने तो। આગ લાગવાનું કારણ શું છે એવું કોઈ ખ્યાલ આવે આપને? ત્યાં બહાર ના, ભેગા થયા હોય, ત્યાં કોઈની ખ્યાલ પાસેથી નથી, જાણી હોય? પણ જ્યાં બોલિંગનો એન્ટ્રી ગેટ હતો ત્યાં વુડની 2 શીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું. એટલે આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હશે અંદાજિત? નાના બાળકો જે બધા હતા એ ટ્રેમ્પોલિન પાર્કમાં હતા, બોલિંગમાં કોઈ બાળકો મેં નહોતા જોયા.
અચ્છા ઓકે નીકળવામાં તકલીફ થઈ હતી કેટલા એક્ઝિટ ગેટ હતા એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ બોલિંગનો એક જ ગ્લાસનો ડોર હતો હા. અને એક ઇમરજન્સી એક્ઝિટ હતો પાછળની બાજુ, પણ આગ એની નીચે જ લાગી હતી. અચ્છા ફાયર એક્સટિંગ્યુશર ચાલી રહ્યા હતા ના, ત્યાં કોઈ ફાયર એક્સટિંગ્યુશર નહોતા. તેમનો સ્ટાફ અંદર અમારી જોડે લોક થઈ ગયો હતો તે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના લીધે. એટલે ત્યાં અંદર ફાયર એક્સટિંગ્યુશર અમે નહોતું જોયું કે કોઈ યુઝ કરતું હતું એમ. ઓકે એ જણાવો કે ત્યાં મોટાની સંખ્યા કેટલી હતી તેનો સ્ટાફ કેટલો ત્યાં હતો? બોલિંગ કરવામાં 20 થી 30 જણા હતા. એમાં અમે બધા ટીનેજર જ હતા અને વધીને 20 થી 30 ઉંમરના લોકોની વચ્ચેના લોકો હશે. ઓકે કોઈ ઓલ્ડ એજના જાજો લોકો ત્યાં બોલિંગમાં નહોતા. ઓકે તમે કેવી રીતે નીકળ્યા ત્યાંથી બહાર મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં અમે પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે 15 લોકો નીકળી શક્યા હશે લગભગ કેટલી વારમાં આગ સ્પ્રેડ થઈ ગઈ હતી વિધિન અ મિનિટ્સ. ઓકે અને એટલી વારમાં ઘણા બધા લોકો દાઝ્યા પણ હશે જોયા હતા તમે ના, ત્યાં ઉપર આગ હજી પહોંચી નહોતી. અમે જ્યારે નીકળતા હતા ત્યાં સ્મોક એટલો હતો કે ઓક્સિજન પૂરું થઈ ગયું હતું. નીચેની શું સ્થિતિ હતી જ્યારે નીચે અમે ઉપર હતા એટલે નીચેની સ્થિતિનો ખ્યાલ નથી અમને. જમ્પ જ